નમસ્કાર મિત્રો, હું હરીશ વેકરિયા. આજે હું તમારા માટે લઈને આવ્યો છું સૌથી વધારે ડિમાન્ડ વાળો વિડીયો, જે છે એડીનો દુખાવો. તો આજે આપણે વાત કરીએ એડીના દુખાવા માટેના 4 સરળ અને ઘરેલું ઉપાયોની. જો તમારી એડીમાં સતત દુખાવો રહે છે, ચાલતા સમયે કષ્ટ થાય છે, તો આજે બતાવેલા ઉપાયનો જરૂર પ્રયાસ કરશો. ઉપાય નંબર 1, મેથીના દાણા. રોજ રાત્રે સૂતા પહેલા 20 મેથીના દાણા પાણી સાથે ગળી જવા. મેથીમાં એવા ગુણધર્મો છે કે જે સોજો ઘટાડે છે અને એડીના દુખાવામાં આરામ આપે છે. અત્યારે શરૂ કરશો તો થોડા દિવસમાં બદલાવ દેખાશે. ઉપાય નંબર 2, ફટાકડીનો લેપ. 1 ચમચી ફટાકડી લો, તેમાં થોડું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. રાત્રે સૂતા પહેલા એડી પર લગાવો અને સુકાઈ જાય ત્યાં સુધી રાખો. ફટાકડીમાં એન્ટીસેપ્ટિક ગુણ છે, જે સાંધાના દુખાવામાં અને સોજામાં ફાયદાકારક છે. ઉપાય નંબર 3, એલોવેરા, આદુ અને કાળા તલનું મિશ્રણ. સ્વસ્થ એલોવેરા જેલ, થોડો આદુનો રસ અને થોડા કાળા તલ પીસીને એ બધાનું મિશ્રણ બનાવો. એ મિશ્રણને રોજ એડી પર લગાવો. આ ત્રણેય વસ્તુ દુખાવાને શાંત કરવા માટે ખૂબ જ અસરકારક છે. ઉપાય નંબર 4, હળદર અને મીઠાનો લેમ્પ. 1 ચમચી હળદર અને મીઠામાં થોડું ગરમ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ લેમ્પ રાત્રે સૂતા પહેલા એડી પર લગાવો. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે અને મીઠું સોજો ઓછો કરે છે. તો મિત્રો, આ હતા એડીના દુખાવા માટેના 4 અસરકારક ઘરેલું ઉપાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે કયો ઉપાય તમે અજમાવશો અને કયા ઉપાયથી તમને ફાયદો થયો. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા ઉપાયથી. આયુર્વેદને અપનાવો અને તંદુરસ્ત જીવન જીવો.